શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંધમાં કપિલ મુનિ મા દેવહૂતિને સંતના લક્ષણો શું છે એ બતાવી રહ્યા છે. ત્યારબાદ એવા સંતોના સંગમાં આવવાથી દુરાચારી, અધર્મી, દુષ્ટ લોકો પણ મહાન ભગવાનના ભગત બની ગયા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી શહેર આવેલું છે. તેની બાજુમાં મેઘા પીપળિયા નામનું નાનકડું ગામ છે. એમાં રામ ધાધલ કરીને એક કાઠી રહેતા હતા. તેઓ ડાકુગીરી કરીને અનેક લોકોને પરેશાન કરતા. દારૂ, માંસ વગેરે વ્યસનથી ભરપૂર હતા. તે રામ ધાધલ એક વખત ચલાડાની બાજુમાં આવેલા માળિયા ગામમાં તેમના મામાને ઘેર આવ્યા. તેઓના મામા સત્સંગી હતા રામ ધાધલના. એના કારણે રામ ધાધલને મંદિરે લઈ ગયા. તે સમયમાં જુનાગઢથી સદગુરુ બાલમુકુંદ સ્વામી માળિયા આવેલા હતા. બાલમુકુંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. બરાબર કથાના સમયમાં જ મામા ભાણેજ મંદિરે આવ્યા. રામ ધાધલે નમસ્કાર કર્યા એટલે સ્વામીએ સામું જોઈ અને સમજી ગયા. તુરંત યમપુરી અને લખ 84 ની વાતો શરૂ કરી દીધી. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો સમજાવતા રામ ધાધલને કહેવા લાગ્યા, નારાયણ સુખકારી ભજી લેને, નારાયણ સુખકારી. એ ભાઈ, પંચ વિષયનો ત્યાગ કરીને પરમાત્માનું ભજન કરી લે, તેનાથી જ સાચું સુખ મળશે. આટલી વાત સાધુની માની જા, સાંભળ. નિર્દય લોકોને માર મારીને પેટને માટે અને સગાઓનું પોષણ કરવા માટે પાપ કર્યા. તું પાપને છોડી દે, કારણ કે પાપ કરવાથી જમપુરીમાં એકલાને જવું પડે છે. જેના માટે પાપ કરે છે તે કોઈ સાથે આવવાનું નથી. માટે વિચાર કરીને કર્મો કરજે. જે લોકો પાપ કરે છે તેને યમના દૂતો માર મારીને યમપુરીમાં લઈ જાય છે. પછી ભલે તે આ લોકનો મોટો રાજા હોય કે મોટો ધનવાન હોય, અથવા મોટો પંડિત હોય કે મોટો જાગીરદાર હોય, તમામ પાપ કરનાર વ્યક્તિને અવશ્ય એના ફળ રૂપે યમપુરીના દુઃખ ભોગવવા પડે છે. આ ભરતખંડમાં એ ભાઈ વારંવાર મનુષ્યનો દેહ મળતો નથી. મનુષ્ય દેહથી જ પ્રભુ ભજી શકાય છે. અન્ય પશુ પંખીઓની યોનિમાં પ્રભુની ભક્તિ થઈ શકતી નથી. માટે પાપ છોડી સંતના વચનને હૃદયમાં ઉતારી કહે એમ કરશો તો સુખી થઈશો. બાલ મુકુંદ સ્વામી કહેવા લાગ્યા, રામ ધાધલ, તું નિર્દોષ પશુઓને મારી એનું માંસ ખાઈ રહ્યો છે. એના બદલામાં તેઓ તારા મર્યા પછી તારું માંસ ખાઈને એનો બદલો લેશે. તું દારૂ પી રહ્યો છે, એના બદલામાં યમપુરીમાં તને લઈ જઈ યમદૂતો
ગરમ ગરમ શીશુ તારા મુખમાં નાખીને તેનું પ્રાયશ્ચિત કરાવશે. તું કોઈ સ્ત્રી સાથે ન કરવાના કાર્યો કર્યા કરેશ, પછી તારા જીવાત્માને બીજો દેહ આપીને એ લોખંડની પૂતળીઓ બનાવીને તેને ગરમ કરીને તેની સાથે તને પરાયણે આલિંગન કરાવશે. માટે હજુ તે દુઃખ થકી બચવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થા અને પંચવર્તમાન પાડીને સુખીઓ થઈ જાય. વર્તનશીલ સંતની વાણી સાંભળીને રામ ધાધલને કરેલા પાપનો પસ્તાવો થવા લાગ્યો. હૃદયમાં યમપુરીની વાત સાંભળીને ગભરાટ શરૂ થયો. તેથી સ્વામીના પગ પકડીને ધ્રુસકે રડવા લાગ્યો. સ્વામીએ કંઠી બાંધી પંચવર્તમાન રાખવાનું નિયમ આપ્યું. ક્યારે ભૂલથી પાપ થઈ જાય તો તત્કાળ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. ત્યાર પછી તેઓ ઘરે ગયા અને સત્સંગના રંગે રંગાઈ ગયા. જીવ્યા ત્યાં સુધી ભજન ભક્તિ કરી અને અંતે અક્ષરધામને પામ્યા. આ સાધુના સમાગમનો પ્રતાપ. રામ ધાધલ કેવા હતા? દારૂ પીતા હતા, માંસ ખાતા હતા, બધા જ કુકર્મો કરતા હતા. પણ બાલ મુકુંદ સ્વામીનો સમાગમ થયો. ભગવાનના ભગત બની ગયા. અંતે અક્ષરધામમાં મહારાજ લેવા માટે આવ્યા અને મહારાજ ધામમાં લઈ ગયા. ગમે તેવો માણસ હોય ને, પણ એને સાચા સાધુનો સમાગમ મળે તો ચોક્કસ એના જીવનમાં પરિવર્તન આવે જ. મૂડી પંથકમાં હળવદ નામનું ગોકુળિયું ગામ છે. હળવદ, ત્યાં સત્સંગીઓની વિનંતીથી મૂડીના સંતો કથા વાર્તા કરવા ગયા હતા. થોડા દિવસ રહીને સંતો બીજે ગામ જવા રવાના થયા. તેની સાથે ગામના શામજી કોળીને ગાડું લઈને ભાડુઆત તરીકે મોકલો. પહેલાં તો આવા વાહન હતા નહીં. સંતોને એક ગામથી બીજા ગામ જવું હોય તો ગાડામાં બેસાડીને લઈ જાય. તો પછી હરિભક્તો એક શામજી નામનો કોળી હતો, એને કીધું કે ભાઈ આ સંતોને આ ગામ મૂકી આવજે, તારે જે ભાડું થતું હોય એ આપી દઈશું. ગાડામાં સંતો બેઠા છે. શામજી કોળી ગાડું ચલાવે છે. રસ્તામાં સંતોએ એમને પૂછ્યું, તમે શું ધંધો કરો છો? તમારે શેનું વ્યસન છે? સંતોનું વચન સાંભળીને શામજી કોળી કે મહારાજ, ચોમાસામાં માછલા મારીને વેચું છું અને ખાવું છું, તથા બાકીના 8 મહિના દિવસે ભાડા કરું છું અને રાત્રિએ ચોરી કરું છું. સસલાઓને મારવા એ મારો શોખ છે, તથા મોરલાઓને પણ મારું છું અને દારૂ પીવાનું મારું વ્યસન છે. તેની વાત સાંભળી સંતોને એના જીવ ઉપર દયા આવી. એટલે યમપુરી અને જન્મ મરણના દુઃખની વાતો કહેવા લાગ્યા. નિસ્વાર્થી સંતોની વાણી એના હૃદયમાં ઉતરી ગઈ. એના કારણે તેને કરેલા પાપોનો પસ્તાવો થવા લાગ્યો. એટલામાં ગામ આવી ગયું. મંદિરે આવીને સંતોએ વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર ન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી. પછી ગામમાં આવીને દરરોજ મંદિરે જવાનું નિયમ લીધું અને એકાંતિક ભગત બની ગયા. એના કારણે અંત સમયમાં દર્શન દઈ શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. હળવદ ગામના શામજી કોળી આવો હતો. બોલો, માછલા મારે ખાય, મોરલાને મારે, સસલાને, દારૂ પીવે, આવો હતો માણા. પણ સંતોનો સમાગમ થયો, સંતોએ વાત કરી, ભગવાનનો ભગત બની ગયો, અક્ષરધામમાં જતો રહ્યો. ભાઈ, સંતોના સમાગમમાં આવવાથી
કેવા માણસો હતા, દુરાચારી અને વૈષ્ણવ બની ગયા. કમઢિયાળા નામનું નાનું ગામ છે, કમઢિયાળા. ત્યાં હરિભક્તો સુંદર મંદિર બનાવીને કથા વાર્તા ભજન ભક્તિ કરે. અવારનવાર જુદા જુદા સંતો કથા કરવા માટે આવે. એક સમયે સદગુરુ અક્ષર સ્વરૂપ સ્વામી 12 સંતો લઈ અને કમઢિયા પધાર્યા. કમઢિયા ગામ. સંતો દરરોજ ભાદર નદીમાં સ્નાન કરવા માટે જાય. ત્યાં ભાદર નદી છે. સ્નાન કર્યા બાદ રેતીમાં બેસીને માનસી પૂજા કરે છે. તે નદીના કિનારા ઉપર દેવી પૂજક લોકોના વાડાઓ હતા. વાડા હોય ને, ઓલા ચીબડાને એવું વાવેલું હોય, તેમાં તેઓ તરબૂચ, ચીબડા અને શાકભાજી વાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. એક દિવસ અક્ષર સ્વરૂપ સ્વામીને સંતો 3.5 કલાકે બપોર પછીની માનસી પૂજા કરવા રેતીમાં બેઠા. નદીએ નાહવા માટે જાય ને, નદીએ બેઠા બેઠા માનસી પૂજા કરે. તે સમયે લઘરો ત્યાં આવ્યો, દેવી પૂજક નીચ જ્ઞાતિનો. સંતોને આંખો મીચીને બેઠેલા જોયા એટલે ગુણ આવ્યો કે વાડામાં જઈ તેના ભાઈને કહેવા લાગ્યો, એ જીવા ભાઈ, એ જીવા, આ સાધુ મહાત્મા બહુ સારા લાગે છે, બેઠા બેઠા કેવું ધ્યાન કરે છે. કહા આપણી પાસે તરબૂચ પણ માંગતા નથી, કેવા શાંતિથી આંખો મીચીને બેઠા છે. બીજા વૈરાગીઓ તો આવે ને એટલે ગાળો દઈને પણ પરાયણે તરબૂચ લઈ જાય છે. માટે આ સંતો સારા છે, ચાલો આપણે એને તરબૂચ આપવા જઈએ. બોલો, એને ગુણ આવ્યો, કેવા બેઠા બેઠા ધ્યાન કરે. લઘરાની વાત સાંભળી જીવાભાઈને પણ નવાઈ લાગી એટલે તેઓ પણ ગયા. સંતોએ માનસી પૂજાની સમાપ્તિ કરી એટલે તરબૂચ મૂકીને આ બંને ભાઈઓ કહેવા લાગ્યા, એ મહાત્માઓ, અમારા તરબૂચો તમે જમો, તમારા જેવા પવિત્ર સંતો અમારું જમે એટલે અમારું લેખે લાગે. એ દેવી પૂજકોએ તરબૂચો સંતોની આગળ મૂક્યા એટલે સંતો કહેવા લાગ્યા, એ મુમુક્ષુઓ, અમે ઠાકોરજીને સાથે લાવ્યા નથી, માટે આવતીકાલે લાલજીને લઈને અભિષેક કરાવવા આવશું, ત્યારે તમે તરબૂચ લાવજો, પછી ઠાકોરજીને ધરાવીને અમે પ્રસાદ લઈશું. એ કે ભગવાનને ધરાવે વિના ખવાય નહીં, માટે કાલે આવશો ને ત્યારે ભગવાનને લઈને આવશું. ત્યારે લઘરો અને જીવો કહેવા લાગે, કાલે ફરીને લાવીશું, આજે આ તરબૂચ જમી જાઓ. સંતો કહેવા લાગ્યા, સાંભળો, અમારે ઠાકોરજીને ધરાયા વિનાનું પાણી પણ ન પીવાય તો પછી બીજી વસ્તુ ખવાય કેમ, માટે કાલે લાવજો. સંતોની વાત સાંભળીને વધારે ગુણ આવ્યો, અરે આ સંતો કેવા નિયમો વાળા છે. આ રીતે સંતોના વખાણ કરતા કરતા બંને દેવી પૂજકો પોતાના વાડીમાં ગયા અને પોતાના કુટુંબીઓ અને સંતોના વર્તનની વાતો કરી કહેવા લાગ્યા. વાત સાંભળીને આખા કુટુંબને ગુણ આવ્યો. એ સંતોની એવી ક્રિયા હોય કે કોઈક માણસ અજાણ્યો આવે ને તો એને તરત સંતોનો ગુણ આવવો જોઈએ. લો કે ઓહો, આ સંતો કેવા છે. ખાવું પીવું, બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. કુસંગી હોય ને તો સત્સંગી થઈ જાય. સંતો તણા ચંચળ નોયનેણ, સંતો તણા વિવડ નોયવેણ, સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સત્સંગી થાય. રજો તમો ગુણ ઝરી ન ભાષે, ન કામ કે ક્રોધ કદી વિકાશે,
માનાપમાને સમતા સદાય કુસંગી દેખી સત્સંગી થાય. સાચા સંતોની દૈનિક તમે આમ ક્રિયાઓ જોઈને કુસંગીઓને ગુણ આવે. સંતો જમતા હોય, બેઠા હોય, સૂતા હોય, ચાલતા હોય, સ્નાન કરતા હોય કે પછી કપડાં ધોતા હોય, પરંતુ તેઓની તમામ ક્રિયાઓમાંથી ઉપદેશની ધારાઓ વહેતી જોવા મળે. સંતોની એક ક્રિયા કે કોઈ પણ કુસંગી દેખે તો એ સત્સંગી બની જાય. ભાઈ, સંતોની ક્રિયા જોઈને દેવી પૂજકોને ગુણ આવ્યો, તેના કારણે તેઓના મન પવિત્ર થયા. બીજા દિવસે સંતોની રાહ જોઈને તરબૂચ લઈને બંને ભાઈઓ બેઠા છે. બરાબર 3 વાગે ઠાકોરજીને લઈને સંતો પધાર્યા છે. લાલજીને અભિષેક કરતા સંતો પુરુષ સૂક્ત તથા વંદુના પદ બોલે છે. ત્યાર પછી પ્રસાદીના પાણીથી સૌ સંતો અને હરિભક્તો ઓરડાના પદ બોલતા બોલતા તથા તીર્થોના અને દેવોના નામ લેતા લેતા સ્નાન કરે છે. આવું દિવ્ય વાતાવરણ જોઈને લઘરાને અને જીવાને તો બહુ ગુણ આવ્યો. વાહ! સૌ સંતો અને ભક્તો સ્નાન કરીને બહાર નીકળ્યા. પછી ભાદરની રેતીમાં સભા કરી બંને ભાઈઓએ તરબૂચો ઠાકોરજી આગળ મૂક્યા. સંતોએ ગાળેલા પાણીથી ધોઈ ઠાકોરજીને મેવો ધર્યો. એક બાજુ ઠાકોરજી મેવો જમે, બીજી બાજુ અક્ષર સ્વરૂપ સ્વામીએ કથા શરૂ કરી છે. હે જીવાત્માઓ, આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી 2 પ્રકારના માણસો છે. તેમાં ધર્મવાળા હોય ચોરી, પરસ્ત્રીનો સંગ, ચાડી ચુગલી આદિ તથા દારૂ પીવો, માંસ ખાવું એ સર્વે પાપોનો ત્યાગ કરી ભગવાનથી ડરી તથા જમપોરીના ભયંકર દુઃખોથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. તેવા માણસોનો પોતાના કુટુંબીઓ અને બીજા માણસો વિશ્વાસ કરે છે અને એ બોલે ને તે વચન સૌને સત્ય લાગે છે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે છે. અને જે અધર્મી લોકો હોય તેઓ તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય માંસનું ભક્ષણ, વટલવું, વટલાવું એ આદિ જે સર્વે કુકર્મ તેને વિશે ભરપૂર હોય છે. તેવા લોકોનો સંસારમાં કોઈ વિશ્વાસ કરતું નથી અને એના સગા હોય તે પણ એનો વિશ્વાસ કરતા નથી. તથા તેવા અધર્મી હોય તેને સાચા સંતોનો સમાગમ કરવો ગમતો નથી. માટે કોઈ પણ મુમુક્ષુએ ક્યારેય પણ અધર્મ કરવો નહીં તથા અધર્મ કરતા હોય તેવાનો સંગ પણ કરવો નહીં. આ રીતનો ઉપદેશ આપીને બંને ભાઈઓને પાસે બેસાડીને યમપુરીના દુઃખો, એ ધામના સુખો અને મહારાજનો મહિમા કયો એટલે બંને ભાઈઓના હૃદયમાં શાંતિ 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 થઈ. પછી તેઓએ વર્તમાન ધરાવ્યા અને દારૂ, માંસ, વ્યભિચાર નહીં કરવાના નિયમો લીધા. પછી જીવ્યા ત્યાં સુધી બંને ભાઈઓએ નિયમ રાખ્યા. તમે વિચાર તો કરો કેવા માણસો હતા. પણ અક્ષર સ્વામીનો સમાગમ થયો, ભગવાનના ભગત બની ગયા. ભગવાનના મહાન ભગત બની ગયા. એ પવિત્ર સોરઠ દેશમાં ગરવા ગિરનારની છાયામાં રહીને સાધના કરતા જોગી, જતીવો, સિદ્ધો અને ભક્તોના જ્યાં નિત્ય દર્શન થાય છે એવા પવિત્ર જુનાગઢ શહેરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીએ મહંત પદે રહીને દેવની સેવા કરી અને સોરઠના સત્સંગને સર્વોપરી ઉપાસના સમજાવીને રંગી નાખ્યો. તેવા દિવ્ય વાતાવરણમાં રહીને અનેક સંતો ભગવાનનું ભજન કરે અને કરાવે છે. એક સમયે મંદિરના બગીચામાં સંતો ફૂલ લેવા ગયા. ત્યાં એને મેલું એટલે સંડાસ સાફ કરતો એક નીચ જ્ઞાતિનો માણસ ભંગી હોય ને એને જોયો. સંતોને જોઈ એને જય સ્વામિનારાયણ કહ્યા.
સંતોએ પણ જવાબમાં જય સ્વામિનારાયણ કહ્યા. એ તો અડે નહીં ને, દૂર રહે ને. પછી તો સંતો ઠાકોરજી માથે દરરોજ ફૂલ લેવા આવવા લાગ્યા અને પેલા ભાઈને બોલાવીને કહેવા લાગ્યા, શ્રીજી મહારાજનો મહિમા સમજાવવા લાગ્યા. એનું નામ હતું ગોવો. વર્તનશીલ સંતોની વાણી સાંભળી એના જીવનમાં પરિવર્તન થઈ ગયું. પછી તેણે તમામ વ્યસનનો ત્યાગ કર્યો, ડુંગળી લસણ પણ બંધ કરી અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બની ગયો. પછી તો મંદિરે દર્શન કરવાનો નિયમ લીધો. વિચાર કરો, દરરોજ સવારે નાહીને મંદિરે આવે, મંદિરના ચોકમાં ઊભા રહી દૂરથી દેવના દર્શન કરે. મંદિરમાં ન આવે, કારણ કે આવું બધું સાફ કરતા હોય. ફળિયું વાળે અને સંતો ચાલે તે જગ્યાએથી ચરણ રજ લઈ પોતાના માથે ચડાવે. બીજી અનેક પ્રકારની સેવાઓ કરે. સંતોના સંડાસો સાફ કરે, પેશાબના ઘડાઓ લઈ અને નાખી આવે. આવી સેવા નિષ્કામ ભાવથી કરે. સંતો કથા વાંચતા હોય ત્યારે ફળિયામાં બેસીને દરરોજ કથા સાંભળે. ગામમાં લગ્ન હોય ત્યારે ઢોલ વગાડવા જવાનું થાય ત્યારે પ્રથમ મંદિરમાં આવીને ઢોલ વગાડે, પછી લગ્નમાં જાય. સગા સંબંધીઓને ઘેર ખાય નહીં તો પછી હોટલની વાત જ શું કરવી. આવા ચુસ્ત સહજાનંદી બની ગયા. પરંતુ એક વાત જાણવા જેવી થઈ ગઈ. એ ભગવાનનો ભગત બન્યો. પછી ત્યાં બ્રાહ્મણને ત્યાં સાહેબને ત્યાં નોકરી કરે. હવે બન્યું એવું કે એને કઢી વધેલી સાંજના સમયે. એટલે આ ગોવાને કીધું કે ગોવા, આ કઢી તું ઘરે લઈ જા, તારા છોકરાઓને કામમાં આવે છે. ત્યારે ગોવાએ શું કીધું ખબર છે? માં, તમારી કઢી મારે કામમાં નહીં આવે. ઓલા તો વિચાર કરતા થઈ ગયા. સાહેબ રૂમમાં બેઠાથી સાંભળી ગયા. બહાર આવે અને ગોવાને કહે છે કે ગોવા, અમે તો બ્રાહ્મણ છીએ અને તું તો નીચ જ્ઞાતિનો છું, અને તું એમ કહે છે કે તમારી કઢી મને નહીં ખપે. જરાક જીભ જાલીને બોલજો. ત્યારે ગોવા કહે છે કે તમે બ્રાહ્મણ છો એની ના નહીં, પણ તમે જીભના સ્વાદ્ય હોવાને કારણે કઢીમાં હિંગ, ડુંગળી, લસણ નાખ્યા છે ને, એટલે તમારી કઢી મને નહીં ખપે. એ બ્રાહ્મણને ગુણ આવી ગયો સાહેબને કે હું બ્રાહ્મણ હોવા છતાંય પણ હિંગ અને લસણ ખાવું છું. એક સંતોના યોગમાં આવ્યો, હાવ નીચ જ્ઞાતિનો, જે જાજરૂ સાફ કરતો હોય, મેલું ઉપાડતો હોય, એ પણ આવો ભગવાનનો મહાન ભગત બની ગયા. સંતોના સમાગમ કરવાથી કેવા કેવા માણસો હતા. માંસ ખાતા હતા, દારૂ પીતા હતા, વ્યભિચાર કરતા હતા, પણ ભગવાનના ભગત બની ગયા અને કાયાભાઈ સંધિ જેવા પૂંછડી દબાતા કૂતરાને દંડવત કરતો થઈ ગયો. આવા તો અનેક પ્રસંગો આપણા સંપ્રદાયમાં અને ઇતર સંપ્રદાયમાં બની ગયા. તે માટે તુલસીદાસ લખી ગયા, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ તો કેવળ લૂંટારાઓની જ વાત કરી, પરંતુ મુમુક્ષુઓ સાધુના સંગથી ભક્તો બન્યા છે. તેના પ્રસંગો લઈએ તો કેટલા આપણે કહી પણ ન શકીએ. માટે સંત સમાગમથી ગમે તેવો દુર્જન હોય તો એ ભગવાનનો ભગત બની જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, 16 કળા શશી ઉગહી તારા ગણ સમુદાય, સબ ગિરી દાહ લગાઈએ રવિ બિન રાત ન જાય.
ચંદ્રમાં 16 કળાએ શરદ પૂર્ણિમાએ ઉગ્યો હોય અને 9 લાખ તારાઓ ઉગ્યા હોય તેનું તેજ ભેગું કરીએ તથા પૃથ્વી ઉપરના તમામ જંગલોને આગ લગાડવામાં આવે તો પણ રાત્રિના અંધકારનો નાશ ન થાય. એ તો સૂર્ય ઉદય થાય તો જ અંધકાર જાય. તેમ બીજા ગમે એટલા સાધનો અજ્ઞાન રૂપી અંધકાર કાઢવા માટે કરીએ તે તો ચંદ્રના અને તારાના તેજથી રાત્રિના અંધકારને કાઢવા જેવું કહેવાય. અને સંતોનો સમાગમ કરીને અજ્ઞાનને કાઢવું તે સૂર્યના તેજ વડે અંધકારને કાઢ્યા જેવું છે. માટે સંતો વિના અજ્ઞાન જાય નહીં અને અજ્ઞાન ગયા વિના સુખ થાય નહીં. સંતોનો સમાગમ કરનારામાં સાધુતાના ગુણો આવે. રોટલા ખાવા ન મળે તો કાચા દાણા ખાઈને પણ સમાગમ કરજો, કારણ કે તેઓ મોક્ષનો માર્ગ બતાવે છે. અને સાચી વાત પણ સંતો જ કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. દયા રહી છે જેના દલમાં નથી ઘટ માહી ખાધ. જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ. અરોગી કરવા અરભગને પાયે કળવેરા કવાત. સંત વિના સાચી કોણ કહે. જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ. સ્વામી કહે છે કે અક્ષરધામનું શાશ્વત સુખ તેની જ સંતો વાત કરે છે. સંતો વિના આલોકના સગા સંબંધી કે અન્ય મિત્ર મંડળ કોઈ સાચી વાત કહેતા નથી. તે તો સૌ સ્વાર્થની વાત કરે છે તથા લોકની મોટાઈ મેળવવાની વાત કહે છે. સંતોના હૃદયમાં મુમુક્ષુઓ પ્રત્યે અપાર દયા રહેલી હોય છે. તેના દિલમાં કોઈ પ્રત્યે કુભાવ રહેતો નથી. જેમ માતાઓને પોતાના બાળકો પ્રત્યે અપાર હેત હોય છે, તે બીમાર પડે તુરંત દવા પાઈને સારો કરવાની તેના દિલમાં ધગશ હોય છે. જો બાળક કડવી દવા જાણીને ન પીવે તો પણ બળજબરીથી તેના હાથ પકડીને મોં ફાડીને દવા પાઈ દે છે. તેમ સંતો પણ જીવાત્માની માતા છે, તેના કારણે તેઓને જીવ ઉપર દયા હોય છે. જીવાત્માઓને જન્મ મરણ રૂપી મહાન રોગ લાગુ પડ્યો છે. તેની દવા સંતો જાણતા હોય છે. એટલે ધર્મ, નિયમ, વૈરાગ્ય, ભક્તિ વગેરે ઉત્તમ ઔષધ આપીને તેઓનો રોગ કાઢી નાખે. જેમ બાળકને દવા ન પીવી હોય તો પણ માતા પરાયણે દવા પીવડાવે છે, તેમ ઘણા ભક્તો નિયમો પાળવા ના કહેતા હોય તોય પણ સંતો પરાયણે નિયમો આપે છે. સ્વામી બીજું દ્રષ્ટાંત ભમરીનું આપે છે. ભમરી ઈયળને ભમરી લઈ જઈને માટીના બનાવેલા દરમાં મૂકે છે અને એની ઉપર ગુંજારવ કરે છે. જ્યારે ઈયળ બહાર નીકળવા જાય છે ત્યારે ગુંજારવ કરતી ભમરી એને ડંસ મારે છે, એટલે અંદર જતી રહે છે. તેમ વારંવાર ચટકા ભરવાને કારણે ઈયળને ભય પેસી જાય છે. તેને કારણે ઈયળમાંથી ભમરી બની જાય છે. તેમ સંતો પણ ઈયળ રૂપી જીવાત્માને વારંવાર ઉપદેશના ચટકા મારી મારીને વચન રૂપી ચાંચથી દંશ મારીને પોતાના ગુણો મુમુક્ષુને આપે છે. જેમ ભમરી ભળે ઈયળને ભમરી બનાવે છે, તેમ એ મુમુક્ષુઓ સંતો છે તે જ સાચા સગા છે. દેહના સગાઓ તો 184 ફેરા ફેરવે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંતો જન્મ મરણના મહાદુઃખથી નિર્ભય બનાવી દે છે અને અવિનાશી પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવે છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે કોટી યોગ સુધી બ્રહ્મચર્ય રાખીને ભગવાનને મેળવવા જપ કરતો હોય ત્યારે પ્રભુજી કૃપા કરીને પોતાના સંતનો સમાગમ આપે છે.
શ્રીજી મહારાજ કહેતા કે બ્રહ્માંડના સુખથી ઉદાસ એવા સંતોનો યોગ બની આવે તો જીવને જગતની અરુચિ થાય છે. પ્રથમ પ્રકરણના 78ના વચનામૃતમાં પરમાત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે સંતના એકાદશ સ્કંધમાં જે 30 લક્ષણો કયા છે, શું ઉપાય કરે તો આવે? ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો કે 30 લક્ષણ યુક્ત સંત હોય એની વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ અને વચને એનો સંગ કરે તો એ સંગના કરનારને વિશે પણ એ 30 લક્ષણો આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભક્તો, કોઈને રોટલા અને લુગડા મળતા હોય કે છોકરો કરનારો હોય તેને તો આ સમાગમ કરવો, કેમ કે સોનાના મોલ હોય બાળીને પણ આ સાધુનો સમાગમ કરી લેવો. ઘણા સમાગમ કરવા આવે ત્યારે સંસારના પંચ વિષયરૂપી ગોળીઓ સાથે લઈને આવે, એટલા માટે એને સમાગમનું સુખ આવતું નથી. જો એક શાહુકાર ગુજરી ગયો, શ્રીમંત માણસ હતો ને, તે ગુજરી ગયો, મરી ગયો, પછી એના ઘરમાં દારિદ્ર્ય આવ્યું, એટલે દુઃખ આવ્યું, હાવ ગરીબ બની ગયા, કાંઈ ખાવા ન રહ્યું. પછી તેઓની પાસે 2 હીરા હતા, હીરા ડાયમંડ. તે લઈને તેનો પુત્ર મામાને ગામ ગયો. મામાને કહ્યું આ 2 હીરા અમારે વેચવા છે. તેના મામા ઝવેરી હતા. તેને હીરાને જોયા, તુરંત ખ્યાલ આવી ગયો કે હીરા ખોટા છે, પરંતુ બોલ્યા નહીં. કાજે ભાણેજ મામાને પડાવી લેવા છે તે સારું ખોટા કહે છે. એમ ધારી મામે ભાણેજને કહ્યું છે તમે હમણાં અહીં રહો, ઘરાક આવશે એટલે વેચી દઈશ. પછી ભાણેજને કહ્યું તારે દરરોજ હાટે બેસવા આવું દુકાને. પછી ભાણેજ દરરોજ દુકાને જાય અને હીરાની લેવડ દેવડ થતી હોય એ જુએ. થોડા સમયમાં તે હીરાને પારખતો થઈ ગયો અને સાચા ખોટાની ખબર પડી ગઈ. ભાણો હીરા લઈને આવ્યો હતો ને, તેના મામાને ખાતરી થઈ કે હવે બરાબર હોશિયાર થયો છે. એટલે ભાણેજને કહ્યું તારા હીરા લઈ આવ, આજે વેચી દઉં. તે ગયો. પછી ઘેરથી હીરાની ડબ્બી લઈને આવતો હતો ત્યારે રસ્તામાં એને વિચાર આવ્યો લાવને હીરા જોઈ લઉં કેટલી કિંમત આવશે. હવે તે પારખતો થઈ ગયો હતો ને. પછી ડાબલી ઉગાડીને જોયું તો ખ્યાલ આવ્યો અરે આ હીરા તો ખોટા છે, એમ બોલીને ઉકેડામાં ફગાવી દીધા. પછી દુકાન આવ્યો ત્યારે એના મામાએ પૂછ્યું હીરા લાવ્યો? ત્યારે ભાણેજ કહેવા લાગ્યો એ તો કાંકરા હતા, એને જ મેં કચરા પેટીમાં નાખી દીધા. ત્યારે એના મામા કહે ભાણેજ મેં તે મને બતાવ્યા હતા તે દિવસે પણ કાંકરા જ હતા, પરંતુ તે દિવસે તું માન જ નહીં. મેં એમ કીધું હોત ને ખોટા છે તો તને એમ લાગે કે મામાને મારી પાસેથી લઈ લેવાશ. અને આજ તને હીરા પારખનું જ્ઞાન થયું તો તે નાખી દીધા અને ખોટા છે એમ તને જીવમાં થઈ ગયું. એ ભક્તો, દ્રષ્ટાંતનો સિદ્ધાંત સ્વામી કહેવા માગે છે કે પ્રથમ જ્યારે મુમુક્ષુઓ સંતોનો સમાગમ કરવા આવતા હોય ને ત્યારે પેલા ભાણેજની જેમ દેહ, લોક, ભોગ અને કુટુંબ તમામ પદાર્થો સત્ય લાગતા હોય છે. પછી એને સમાગમ સાધુનો કરતા કરતા એના પ્રતાપે કરીને પેલા ભાણેજને જેમ હીરા પારખવાનું જ્ઞાન થયું, પછી હીરાને ખોટા જાણીને ફેંકી દીધા, તેમ મુમુક્ષુઓ સંતોનો સમાગમ કરીને સંસારને ખોટો સમજીને છોડી દેશે અને હરિભજન કરી જીવન પૂરું કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કોઈ વાત જાણવી હોય તો સમાગમ વિના ન જણાય, ને વિચારવી હોય તો ન વિચારાય. લોકનું થાય એટલું પોતાના મોક્ષનું ન થાય, ને સમાગમ પણ ન થાય. અર્થાત જેટલો ટાઈમ અને જેટલી ધગસ રૂપિયા કમાવામાં છે એટલો ટાઈમ અને ધગસ મોક્ષ માટે અને સંત સમાગમ માટે નથી. સ્વામી કહે છે કે
સત્સંગ કરવા આવું ત્યારે તુરંત જતું ન રહેવું, એ લગ્નમાં જાય, કાયટામાં જાય. કાયટા એટલે શું? મૃત્યુ પછી 12મે દિવસે થતો વિધિ, એને કાયટું કહેવાય. ત્યારે ઉતાવળ ન રાખે, અને સમાગમ કરવા માટે આવે ને ત્યારે ઘેર જવાની ઉતાવળ રાખે. વચનામૃત પણ સંગે સમજાય છે. કુસંગે કરીને દોષ લાગ્યા હોય એ પણ સંત સમાગમે કરીને ટળી જાય છે. માટે સમાગમ કરે તો જ દોષ ટળે છે, પરંતુ તે ખપ વિના ન થાય. કેવો ખપ રાખવો? સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે કે જ્યારે 69 કાળ પડ્યો હતો. 69 કાળ એટલે 1869 સાલમાં દુષ્કાળ પડ્યો હતો. એ દુષ્કાળ કેવો હતો ખબર છે? એ માતાઓ છોકરાને જન્મ આપે ને તો ખાવા કઈ મળતું નહોતું, તો પોતાના જન્મ આપેલા છોકરાને ખાઈ જાય. બોલો, એ કેવો દુષ્કાળ હશે? તમે વિચાર કરો. માતા પોતાના છોકરાને ખાઈ જતી હતી. એ વખતે એવો દુષ્કાળ પડેલો. ત્યારે ભાલમાં ભીમનાથ મહાદેવ છે, ત્યાં ભિખારી લોકોને એક કળશો ભરીને થૂલું આપતા. એ સદાવ્રતમાં ઘણી વાર રાંકા લોકોને બહુ ભૂખ લાગતી, એના કારણે તેઓ વહેલા થૂલું લેવા જતા. એના કારણે થૂલું આપનાર ગુચ્છે થઈને ધક્કા મારીને કાઢતા. તેથી ભિખારીઓ નીલ નદીમાં રડતા રડતા જતા, અને થોડી વાર થાય એટલે ફરીને થૂલું માગવા આવે. શું વહેલા આવીને ઉભા રહે ને લોલા જે આપતા હોય ને માણસો ધક્કા દઈને પાછા કાઢે. તો અહીંયા નદી હતી, તો તડકાની એવી તપેલી રહેતી હોય ને તો એમાં જઈને પડે, તો એ પાછા ઉભા થઈને પાછા માગવા માટે આવે. ફરીને ધક્કા મારીને કાઢી મૂકતા. એવી રીતે વારંવાર કાઢી મૂકે અને રાંકાઓ વારંવાર આવે. આ રીતે રાંકાની પેઠે મોક્ષના ખપ વાળાનું અપમાન થાય તોય પણ સંત સમાગમનો ત્યાગ કરે નહીં. પછી જેમ ધોબી લુગડાને બાફીને એમાંથી દાગ કાઢે, તેમ સત્પુરુષ વાતો કરીને પૂર્વના મલિન સંસ્કાર ટાળે. 12 મહિનામાં 1 મહિનો આ સાધુનો સમાગમ કરશે, તેનો સત્સંગ રહેશે. કેટલો? 12 મહિનામાં 1 મહિનો સાધુનો સમાગમ કરશે તો એનો સત્સંગ રહેશે, નકર પાછળ ભૂસાઈ જાય છે. જે સમાગમ નહીં કરે એને ઘેર તો જરૂર ડાકલા બેસવાના. ભૂવા ધોણે ને અર્થાત કથા વાર્તા સાંભળવાનું બંધ થાય એટલે જ્ઞાન ન થાય, અને પછી બીમાર પડે કે નિર્ધન થઈ જાય તો તુરંત જ્યોતિષીઓ પાસે જાય, દોરા ધાગાઓ બાંધે, ભુવાઓને બોલાવીને દાણા જોવરાવે, વગેરે વગેરે પ્રવૃત્તિઓ સંત સમાગમના અભાવે થાય છે. એટલે સાધુનો સમાગમ કરવાથી આ જગત છે એ મિથ્યા થઈ જાય છે. બધાયમાંથી પ્રીતિ તૂટી અને ભગવાનને વિશે પ્રીતિ થાય છે. એ ભક્તો સાચા સંતોના સમાગમથી ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. વિષયાનંદ જીવનમાંથી જતા રહે છે. આપણે કમાણી કરવાને માટે, કરજમાંથી મુક્ત થવાને માટે કોઈ શેઠનો સાથ શોધીએ છીએ, પણ પરદેશ જવાનું થાય ત્યારે દેશમાં રહેતા સગાઓને છોડીને અલગ થવું પડે છે. તે જ રીતે અનાદિકાળથી જે સંચિત કર્મરૂપી કરજથી મુક્ત થવા માટે તથા ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિરૂપી ધન મેળવવા માટે સાચા સંત રૂપી શેઠનો સાથ શોધવો જોઈએ. તેનો સાથ લઈને મનરૂપી જે ખોટા મિત્રો તથા સ્વભાવ આદિક દોષોનો ત્યાગ કરીને દેહરૂપી દેશથી પોતાનું સ્વરૂપ જુદું જાણી કર્મરૂપી કરજમાંથી મુક્ત થઈને અક્ષરધામમાં પહોંચીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવા માટે સંતનો સમાગમ કરી લેવો. આજે મનુષ્ય દેહના જીવનરૂપી કુંબળા છોડ પૂર્ણ શક્તિથી ભરપૂર છે. તેની જો સંભાળ લેવામાં આવે અને એને સંત સમાગમ રૂપી કિલ્લાની અંદર રાખવામાં આવે તો જીવનરૂપી કુંબળા છોડો મોટા વૃક્ષો બની જાય અને બીજાને છાંયડો અને ફળ આપવાના કામમાં આવી જાય. અર્થાત આજના યુગમાં સંત સમાગમના અભાવને કારણે
અનંત લોકોના જીવન બરબાદ થઈ ગયેલા જોવા મળે છે અને તેઓ બીજાને બોજારૂપ બનતા હોય. માટે સંત સમાગમની આવશ્યકતાઓ અનિવાર્ય છે. સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી કહેતા કે સાચા સંતોનો સમાગમ કરે તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે 1 જન્મે થઈ જાય. સંતનો મહિમા બતાવતા કહે છે કે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ઘોગમ બહુજની જનિતમ જ્ઞંતિ એવે સબૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહન અનુસતામ દુર્લભમ શ્યાન મુમુક્ષુ. મહારાજ કહે છે કે એ માતા 30 લક્ષણયુક્ત એવા સ્ત્રી ધનના ત્યાગી સાચા સંતોના દર્શન કરવાથી, તેઓને સ્પર્શ કરવાથી, તેઓને દંડવત પ્રણામ કરવાથી, તેઓના ચરણ ચાંપવાથી, માથું વગેરે દુખતું હોય એને દાબી દેવાથી, પથારી પાથરી દેવાથી, દવા લાવી આપવાથી, બીમાર હોય ત્યારે એને અનુકૂળ ખોરાકની સગવડતા કરી આપવી વગેરે પરિચર્યા કરવાથી, તેઓને જમાડવાથી, તેઓને ચંદન પુષ્પ વડે કરીને તથા ધોતિયા આદિ ઓઢાડવા તે વડે કરીને પૂજન કરવાથી અનેક જન્મોના સંચિત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. અર્થાત જે વ્યક્તિ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સાચા સંતોની સેવા કરે એના અનેક જન્મોના પાપો બળીને ભસ્મ થઈ જાય છે. અને એવા સંતોને ભગવાને પોતાના હૃદય સમાન વહાલા કહ્યા. તેવા સંતોના ચરણોમાં સમગ્ર તીર્થોનો નિવાસ છે. એવા સાધુનો પ્રસંગ કરવાથી આ લોકમાં મુમુક્ષુ ભક્તોને અપ્રાપ્ય કંઈ જ નથી. અર્થાત સાચા સંતનો સમાગમ કરવાથી તમામ સદગુણો આવે છે અને તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ રીતે વાલા ભક્તજનો, કપિલ ગીતાની અંદર સુંદર મજાના સંતનો સમાગમ, સંતોનો શું મહિમા છે એ બતાવવામાં આવ્યો. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.